લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગ્રધા ગેલેક્સી લક્ઝરા હોટલના ત્રીજા માળે બોર્ડમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી. સદનસીબે મોટી દુર્ઘટના થતાં ટળી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધા શહેર ખાતે આવેલ ગેલેક્સી લક્ઝરા હોટલના ત્રીજા માળે આગ લાગવાની ઘટના ફરી એકવાર સામે આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગેલેક્સી લક્ઝરા હોટલના ત્રીજા માળે હોટલની જાહેરાત માટે લગાવેલા સિમ્બોલવાળા બેનરમાં અગમ્ય કારણોસર શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. ઘટના બનતા આજુબાજુના રહીશો હેબતાઈ ગયા. આગ થોડી ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. એક તકે રાજકોટ ગેમ ઝોનની ભયાનક દુર્ઘટના બાદ ધાંગ્રધામાં ફાયર સેફટી બાબતે નોટિસ નામનું છલકછલાણું કર્યા સિવાય કોઈ પરિણાત્મક કામગીરી સામે નથી આવી. ત્યારે ધાંગ્રધા મધ્યે આવેલ હોટલ લક્ઝરામાં આગ લાગવાની ઘટનાઓ આ પહેલાં પણ બની ચૂકી છે અને હોટલના બીયુ પરમિશન અને પાર્કિંગના વિવાદ પણ સામે આવ્યા હતા. હાલ હોટલ દ્વારા પાર્કિંગ માટે બાજુમાં શેડ ઊભો કરવામાં આવ્યો છે. ત્યારે પ્લાન મંજૂરી, બીયુ પરમિશન અને ફાયર સેફટી સંબંધિત જરૂરી કાર્યવાહીની તટસ્થતાથી તપાસ થાય તે બાબતે લોકમાંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.